હાય ગાઈઝ, વેલકમ ટુ માય વ્લોગ. તો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ઘણા દિવસો પછી મેં આજે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે, કારણ કે મારા દોસ્તારો સાથે હું ગાર્ડનમાં આવ્યો છું. તો મને પણ એમ થયું કે આજે વ્લોગ ઉતારીએ, તો આજે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તો બધાને જય શ્રી રામ. અને અત્યારે તો હું આવ્યો છું ગાર્ડનમાં. ગાર્ડનનું નામ તો મને ખબર નથી, પણ બધા સાથે આવેલો છું હું અત્યારે. તો હું એવું માનું છું કે તમે બધા કુશળ મંગળ હશો. તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હવે મારા દોસ્તારોને મળીએ બધાને. અહીંયા ઉતારે જ છે, એક વ્લોગ સ્ટાર્ટ જ છે. એ બધા યુટ્યુબર નથી, પણ એ બધા ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ ને એવું બધું મૂકે છે. અને આ છે એ બધા યુટ્યુબર છે. જો અહીંયા બધા જે ઊભા છે, આ મારા કૌશિકભાઈ. અને જે મેન પાર્ટી તો આમ જ ઊભી છે બધી. હેલો પાર્ટી, કેમ છે બધાને? અમારી આખી ટુકડી છે. હા, જો મારી સબસ્ક્રાઇબ કરીને આ જે આઇકોન છે એ ઓલ ઉપર સિલેક્ટ કરી દીધું છે. પબ્લિક ને કહી દે કે મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. અને માગવું હોય તો કહેજો. શેર પણ કરી દેજો. અરે શેર કરી દો આમ જો. તો મારા દોસ્તારોનો એટલો પ્રેમ અને ભાવથી હું આપણે જોઈએ છીએ. હવે બ્લોગ બનાવીએ આગળ. જો અહીંયા ઇન્સ્ટાગ્રામ ની રીલ્સ નું શૂટિંગ થાય છે. ઇંગ્લિશ નથી આવડતું. તો અમે આવ્યા છીએ મહારાણા પ્રતાપ ગાર્ડન, જે ક્યાંક અહીંયા આવેલું છે હાઈવે ઉપર સુરતમાં. અને ત્યાં બધા આવેલા છીએ. અને અહીંયા જો આ બધા બાળકોનું રમવાનું છે અને મોટું મસ્ત ગાર્ડન છે. તો કૌશિકભાઈ અહીંયા આવો તમે. કેમ છે? એક દોહો છંદ ગાઈને બતાવો ને અમારા પબ્લિક. યાર તમારી કેદુની વાટ જોવે છે, તો તમે અમને જરીક. અત્યારે નહીં, વચ્ચે ગમે ત્યારે લઈ લેવું. વચ્ચે ગમે ત્યારે. તો અત્યારે અમારા કૌશિકભાઈ ને થોડીક હું તકલીફમાં છે, કાંઈક પ્રોબ્લેમ છે એને. તો હવે આપણે એને વચ્ચે ક્યાંક દોહા છંદ માટે લઈ લઈશું આપણે. તો અત્યારે આપણે આગળ વધીએ. જો અમારી પાસે યુટ્યુબ નો સામાન કેટલો છે ટોટલ? મારી પાસે તો કાઈ નથી, પણ આ બધા મારી પાસે કેમેરો છે. આની પાસે આ કેમેરો છે, આની પાસે GoPro છે. આને સોની નો કેમેરો કહેવાય. સોની લખ્યો આવે. ખોટો બોલ ભાવ. આ 50,000 ની અંદર માં આવે. જો આવડો, જો આમ આવું દેખાય. જો આમ કરીને બ્લોગ ઉતારવાનો. મારી પાસે તો 11,000 વાળો ફોન જ છે. જો આમાંય છે કેમેરો. આનો ઠેલો છે. આને એનો ને આઈફોન છે આમાં. જો એક ખોલ તો ઝડપથી. બ્રાન્ડ આમ અંદર મૂકવાનો હોય. આમ કૌશિકભાઈ, તમારા બેગમાં શું છે? જોવા દો. આ કેમ તમે રાખો? હાલતા ચાલતા તૈયાર થવાનું હોય કૌશિક. તો અહીંયા અમારે ઇન્સ્ટાગ્રામ નું રીલ્સ નું શૂટિંગ થાય છે. આ બધા અમારા મિત્રો જ છે. તો વિશાલભાઈ, તમારી રીલ્સ ઉતરી ગઈ છે? હજી સ્ટાર્ટિંગ છે. તો કેમ છે? બહુ મજા. તમે કયો? મને એવી આશા છે કે તમે બધા કુશળ મંગળ હશો. એક નંબર. તો પબ્લિક ને કહી દે કે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. લાઈક, શેર, સબસ્ક્રાઇબ, શેર કરવાનું ભૂલતા નહીં ભાઈ. હા એમ ભાઈ. તો અમારા દોસ્તારોનો એટલો પ્રેમ અને ભાવથી અમને એવું લાગે છે કે અમે હવે આગળ વધી જ જઈશું. અત્યારે તો મને એવું ફીલ થાય છે કે હું આગળ વધી જ જઈશ. પછી હવે દોસ્તારોનો કેવો સપોર્ટ. એ મારો નથી, એલા કૌશિકનો છે. ઓલો ક્યાં જાય? એ ક્યાં જાશો તું જીગા? તો જો નાના બાળકોને મેં તો રમતા જોયા છે, પણ મોટા બાળકોને મેં નથી રમતા જોયા. તો જો અમારે જિગ્નેશભાઈ જો. હા ભાઈ, એક કામ હતું. હું તમને આઈફોન ગિફ્ટ કરું છું. ના યાર, અમારે એટલો બધો એમ તો આમ જો એટલો બધો અંદર આમ જો યાર, એટલો બધો મોંઘો ફોન અમારે શું કરવો? તમે વ્લોગ બનાવજો. હાલજો. ના યાર, અમારી પાસે છે આટલો નાનકડો આઈફોન હું સરને ગિફ્ટ કરું છું. લ્યો, રાખો ને ભાઈ. કાઈ નહીં, ચાલો ને રાખી લઈએ. બીજું તો અમારા ફ્રેન્ડે અમને કેમેરો આઈફોન આપેલો છે ગિફ્ટ માટે. તો હું તમારો આભાર કઈ રીતના માનીશ? તમારે જે રીતના માનવું એ આભાર. કાઈ નહીં, હું તમને વળતો આનો જે વળતો હું કહેવાય આપી જ દઈશ તમને. આનું જે થતું હોય એ બધું. તો મારા ફ્રેન્ડે મને આપેલો છે કેમેરો. જો તમને નાના બાળકો સોપાટીમાં રમતા બતાવું. જો આ નાના છે કે મોટા, તમે અમને કોમેન્ટમાં બતાવો કે આ નાના લોકો છે કે મોટા છે. જોવો ભાઈ, હજી અહીંયા પણ છે. જો
અહીંયા વિડીયોનું શૂટિંગ હાલે છે બરોબર બરોબર બરોબર. આ બધાને નાના કેમ ગણવા? લે દોસ્તાર માથે દોડ ને. બાત બાત એલા હવે ખોટો ખોટો તારો પગ પગ ભાંગતે રહેવા દે હવે. જો વિશ્વાસ મસ્ત યાર. ફાસ્ટ ફાસ્ટ બોડી બિલ્ડર વિશ્વાસ વિશ્વાસભાઈ બોડી બિલ્ડર. મારે હલાવવાનું બોલો ઈસ્ટા મારા લાઈવ છે એ માતાની તું આમ પેકો લઈને માથે. અત્યારે અહીંયા કોમેડી હાલે છે આ બધા. આ ભાઈ પ્રમોશન થઈ આ ભાઈને આપણે કઈ ગિફ્ટમાં આપીએ. આ ભાઈ તમારું નામ શું છે? સાગરભાઈ. સાગરભાઈ. તમારે પૂરું નામ બતાવો ને અમને. સાગર પરવીન પવાર. સાગર પરવીન પવાર. પરવીન કોનું નામ છે? પાપા. પાપાનું નામ. તો પરવીન ભાઈ તમે એને તું કારે કેમ કહો? ભાઈ નહીં કહેવાતું તમારાથી? છે કેવું છે? કાઈ નહીં ભાઈ. કેડબરી હતી ક્યાં ગયા? ભાઈને કેડબરી આપો. એ ભાઈ અમે મને ઓલા ભાઈ આઈફોન ગિફ્ટમાં આપેલો ને આ ભાઈને અમે ગિફ્ટમાં આપીએ તો એ ભાઈ એ ભાઈને ઉભે રહે એ ભાઈને આઈફોન ગિફ્ટમાં આપીએ. જો આ ઉભા રે લાઈ નવો મોબાઈલ છે. ઉભા રે આ મારા તરફથી આઈફોન છે. આમ ખકડે કે ખોલતો આ કઈ છે આમાં? બિલ પેક છે તો નહીં દેવો રે. તો નહીં દેવો. આ ભાઈ વિશ્વાસુ માણસોને જ અમે આપીએ. તો ભાઈ એને ભાઈને હમણાં મને જે ઓલા ભાઈ આઈફોન આપેલો ગિફ્ટમાં એ અમે એને આપતા હતા તો એ ભાઈને નહીં જોતો તો કાંઈ નહીં આપણે નહીં દેવું. ઓય પેલા માપેલા એને આઈફોન ખોલીને બતાવી દોસ્તાને વિશ્વાસ થઈ જાય. ખોલીને દેખાડો એમને ઉભા રહો. અનબોક્સિંગ કરવાનું. આલે જો આને ઈ ભાઈબંધને અમે આઈફોન ખોલીને બતાવી એને વિશ્વાસ નતો આવતો. ખમા એને બતાવે જો જોઈ લે છે ને તમે જોઈ લે દોસ્તાર. ઓય કેવું નામ તારું? સાગર ને. એ સાગર ને બતાવી દો. જીગા ખોલીને બતાવી દો. જોઈ લે આ જો બિલ સાથે. બિલ ને ખોલવું આપણે. દંડ. રેડી? આ કોણ ખોટો નથી. આ જો જોઈ લે આમ જો હજી નવે નવું જ છે. છોકરાનો છે. હવે તને અફસોસ થાય કે નહીં? લઈ લીધો તો હારો. તો છે ને બધાનું હાસું માની લે. મને તો પૂછો એકાદો મોબાઈલ બેટી જાય ની લેજો. તને પૂછું કાઈ નહીં પણ હવે ઈ ભાઈબંધને પસ્તાવો થાય છે કે મેં મોબાઈલ લઈ લીધો હોત તો સારું હતું. લાગે છે બોક્સમાં. ઈ ભાઈબંધને પસ્તાવો થાય કે લઈ લીધો હોત તો સારું હતું. અમે તો એને સાચો જ મોબાઈલ આપ્યો પણ એને એમ હતું કે ખાલો મોબાઈલ છે. ખાલી મોબાઈલ છે જ નહીં બોક્સ જ છે. પણ હવે થાય છે ને પસ્તાવો. ક્યાં ગયો? થાય ને કૌશિકભાઈ તમે કેમેરા ઓબી હમ દેને વાલા હે ક્યાં દેને. તો હજી એક દોસ્તાર સાથે આપણે પ્રેન્ક કરવા જઈએ. આમાંથી કેમેરો કોની પાસે છે? આમાં કોઈ નાખ્યો એ ઓલા ભાઈ નથી ને ફોન કરી દો. નથી મારો ભાઈ કેમેરો ફોન કર ઓલા પાસે કોની પાસે? તારો દોસ્તાર ઓલો કોણ છે? ભૌતિક પાસે નથી. ભૌતિક પાસે નહીં ને આરે બીજું કોણ છે? બધા આયા છે. તો કોની પાસે? એમાં નથી. એ તો ઓલા લોકો ખૂણામાં ગયા એની લોકો પાસે નહીં હોય ને. ભાઈ બેગ આપણે ઓલા સ્ટાફમાં છે. બોલા તો અમારો કેમેરો ખોવાનો છે હવે. એક મસ્તીમાં ક્યાંક અટવાઈ ગયો છે તો હવે ગોતીએ. એ રિયલમાં ખોવાઈ ગયો છે. નવો લઈ લેવો. એકે પેટીમાં નતો કેમેરો છે ને. એ ક્યાં હે? મુજે તો હા મિલ ગયા. હા ભાઈ તો મળી ગયો છે અમારા કૌશિકભાઈ. ક્યાં હેમાં હતો? બેગમાં. એને બેગમાં રહી ગયો તો અમને એમ કે કોઈ લઈ ગયું આઈફોન જો આપણે એનો બની તો અમે આ વિશાલભાઈ સાથે પ્રેન્ક કરીએ એક આજે. પ્રેન્ક તો હવે શું કરે? પણ કાંઈ નહીં. એ વિશાલભાઈ છે ને આજે ઇન્સ્ટાગ્રામમાં જે રીલ્સ આવે ને રીલ્સનું શૂટિંગ કરે છે તો અમે આજે એની સાથે પ્રેન્ક બંધ રાખીએ. કાંઈ નહીં વિશાલભાઈ આવજો. તો હવે અમે બધા દોસ્તારો ભેગા થયા છીએ અને હવે ઘરે જવા માટે નીકળીએ છીએ. તો બસ આજનો બ્લોગ મારે અહીંયા પૂરો થાય છે. તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. હરે કૃષ્ણ.